વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ કર્યો છે અને 50% કોર્સ ઘટાડાની માંગ કરી છે। યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના કાર્યકર્તાઓએ કર્યું છે વિરોધ પ્રદર્શન। બેનર પોસ્ટર સાથે રાખીને રામધૂન અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। 50% કોર્સ ઘટાડાની માંગ સાથે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। વડોદરાની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી કેમ્પસમાં ભારે સૂત્રોચ્ચાર સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા। કોરોના કાળમાં ઓફલાઈન શિક્ષણ શક્ય નથી બન્યું ત્યારે અભ્યાસક્રમમાં 50%ના ઘટાડાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ કોમર્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં પહોંચીને ભારે વિરોધ નોંધાવ્યો। સાથે જ યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ માંગ કરી છે કે 50% ફી ઘટાડવામાં આવે, 50% કોર્સ ઘટાડવામાં આવે। પણ વિદ્યાર્થીઓ અત્યારે એફએસમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો એમએસ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન લેક્ચર લેવામાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા છે। તો એબીવીપી દ્વારા એ માંગ કરવામાં આવે છે કે જે એન્યુઅલ એક્ઝામ થવાની છે તો એન્યુઅલ એક્ઝામમાં 50% કોર્સ ઘટાડવામાં આવે અને 50%માંથી સિલેબસ બહાર પાડવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે। જ્યાર સુધી વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન કરશે એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં। ફક્ત એફવાય બીકોમની હતી, આજે વાત એસવાય બીકોમની પણ છે, બરાબર છે। એટલે મારો જવાબ ગઈકાલે પણ આ જ હતો, આજે પણ આ જ છે કે અમારા ફેકલ્ટીના ટીચર્સ જે લોકો એફવાય બીકોમ અને એસવાય બીકોમમાં ભણાવે છે એમની મીટિંગ કરીશું, એમણે કેટલો કોર્સ અત્યાર સુધી ભણાવ્યો છે અને યુનિવર્સિટી સાથે વાત કરીશું કે હજુ સુધી અમારી પાસે કેટલો ટાઈમ છે। એ જાણ્યા પછી મને મિનિમમ 1 અઠવાડિયું લાગશે આ ડિસિઝન લેતા। સમાચાર एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।